નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાય છે અને તેમાં પણ શ્રાવણ સુદ પૂર્ણિમા, જેને શ્રાવણી પૂર્ણિમા કે રક્ષાબંધન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું સનાતન ધર્મીઓ અને ખાસ કરીને બ્રાહ્મણ સમાજ માટે અનેરું મહત્વ છે। આ દિવસ બ્રાહ્મણો માટે નૂતન યજ્ઞોપવિત એટલે કે જનોય ધારણ કરવાનું અને સ્વાધ્યાય તથા સંયમના સંકલ્પને નવીનીકરણ કરવાનું પર્વ છે। આ પવિત્ર પરંપરાને અનુસરીને આજરોજ દક્ષિણ ગુજરાતના કાશી સમાન ગણાતા પવિત્ર તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા સામૂહિક રીતે ઉલ્લાસભેર નૂતન યજ્ઞોપવિત ધારણ પર્વ મનાવવામાં આવ્યો। વહેલી સવારથી ચાંદોદના નર્મદા ઘાટ પર બ્રાહ્મણો મોટી સંખ્યામાં એકત્રિત થયા। જીવદાયિની નર્મદાના પવિત્ર જળમાં સામૂહિક સ્નાન અને માર્જન વિધિ કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાશયમાં સ્નાન કરી પવિત્ર મંત્રોચ્ચાર સાથે દેવર્ષિ અને પિતૃઓનું તર્પણ કરવામાં આવ્યું। ત્યારબાદ નિર્ધારિત કરેલા સ્થળો જેવા કે સ્થાનિક સંસ્કૃત પાઠશાળાઓ, બાલાજી મંદિર અને સંસ્કાર ભવન ખાતે બ્રાહ્મણો વિધિવત પૂજન અર્ચન કરી એકત્ર થયા હતા। વિદ્વાન ભૂદેવોના આચાર્ય પદે આયોજિત આ કાર્યક્રમોમાં સૌપ્રથમ ગણેશ પૂજન, ઋષિ પૂજન, પંચાંગ પૂજન અને ષોડશોપચાર પૂજા કરવામાં આવી હતી। જૂની જનોઈનો ત્યાગ કરી નવા સૂતરના તાંતણે ગૂંથાયેલી ગાયત્રી મંત્રથી અભિમંત્રિત અને પવિત્ર પૂજા દ્વારા સિદ્ધ કરેલી નૂતન યજ્ઞોપવિત અત્યંત ભક્તિભાવપૂર્વક ધારણ કરવામાં આવી। જનોઈ ધારણ કરતી વખતે યજ્ઞોપવિત પરમમ પવિત્રમ મંત્રનું સામૂહિક પઠન કરવામાં આવ્યું, જે જીવનમાં પવિત્રતા, જ્ઞાન, બળ અને તેજસ્વીતા લાવવાનો સંકલ્પ રજૂ કરે છે। બ્રાહ્મણો માટે યજ્ઞોપવિત ધારણ કરવી એ કેવળ સૂતરનો દોરો પહેરવાથી વિધિ નથી, પરંતુ તે એક ધાર્મિક, આધ્યાત્મિક અને અભિન્ન પરંપરા છે। તે ધ્યાન, સંધ્યા, વંદન અને દૈનિક ધાર્મિક કર્મો માટેની પાત્રતાનું સંકેત છે। નર્મદે હર શ્રાવણ સુદ પૂનમ, આજે સમર નક્ષત્રમાં યજ્ઞોપવિત દરેક ભૂદેવોએ ધારણ કર્યું। આ યજ્ઞોપવિતની અંદર 3 દેવતાઓનો વાસ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા બીજા યજ્ઞોપવિતના તંતુ દેવતાઓનો વાસ છે। આજે યજ્ઞોપવિત બદલવાનો અનેરો મહિમા હોય છે। દરેક ભૂદેવોએ નર્મદા કિનારે દેહ શુદ્ધ કરી ઋષિઓનું પૂજન કર્યું, ત્યાર પછી યજ્ઞોપવિત ધારણ કરી। આ યજ્ઞોપવિત ધારણ કરવાથી શરીરની અંદર એક પ્રકારની સકારાત્મક ઉર્જા પેદા થાય છે, કારણ કે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ અને બધા દેવતાઓની પૂજા કરી એ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યું અને શરીર બ્રાહ્મણનું છે, દરેક બ્રાહ્મણોએ યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ। એના માટે આ શ્રાવણ સુદ પૂનમના દિવસે દરેક ભૂદેવો યજ્ઞોપવિત ધારણ કરે છે। આ યજ્ઞોપવિત બનાવનાર બ્રહ્માજી છે, વિષ્ણુ ભગવાન એને ત્રિગુણી કરે છે, મહાદેવજી ગાંઠ લગાવે છે અને ગાયત્રી મંત્ર, ગાયત્રી માતા એને અભિમંત્રિત કરે છે। આ રીતે યજ્ઞોપવિતનું નિર્માણ થાય છે અને આ બધા દેવતાઓ ભૂદેવના શરીરમાં નિવાસ કરે છે, તેથી એ શુભ કાર્ય કરી શકવાનો અધિકાર પ્રાપ્ત થાય છે। નર્મદે હર।